આજે તો અવસર, આજે નયનમાં ને આજ મારે રામાપીરના સ્થાને સંતો ભક્તો મંતો કંચન વરહાણ છે મેઘ એવા અમારે વાસ્પિક દીપાવના સંત શિરોમણી રીડિંગતા નિવાસી અમારા ગજરામ મહારાજ, એમનું નામ બાપુ કેવું કોઈના અમારે કેશવરામ મહારાજ, અમારે ચંગવારા ભક્ત મંડળ, એવા અમારા સૂરના સંગીત, એવા રાગી વેળાવાપુરાના અમે 4 દિવસથી વેળા છે હર રાત છે. એવા અમારે અનિલભાઈ, એવા અમારે મિત્ર કોંતીભાઈનો સબીરભાઈ, અમારે દોલત માસ્ટર, એવા અમારે ભક્તો મંડળો દૂર દૂરથી બધાય સાઉન્ડવાળા સારા છે મિત્રો. એ કોઈ 0 પોઈન્ટ માથે રાખજો કેમ કે મારે 32 લખણો હતો પણ હવે એક જ રહ્યો છું, એક લખણો રહ્યો છું. કેમ આ નોટિસો પરમાત્મા મેળે છે, ભજન તો કરવું છે. આપણે વરને પન્નાવા તો નથી કહેતા કે દનડા છોડાને જાવું વેગળું. હા, ગમે એમ પેલો મોડું નહીં કરે, સમય જતો રહે, સમયને મૌન. અતિ બોલમો અતિ ચાલમો દોનું વાતાવલ, આવા પુરુષને 8 પોર ના ઉતરે અમલ. હકી બોલવું હકી ચાલવું 8 દોનો વાતાવલ, એવા પુરુષને 8 પોર ના ઉતરે અમલ. બાપુ રામદેવ પીર બાપુ રહ્યા ને, એ તો નોમ કમાઈ ગયા. પહેલા યુગમાં પહેલાં પાઠ કર્યો હતો, બીજા યુગમાં કર્યો હતો હરિચંદ્રે, ત્રીજા યુગમાં કર્યો ધર્મરાજાએ, ચોથા યુગમાં બલિરાજાએ બંધ કર્યો. 12 કરોડ ચારવાના હતા, બંધ કર્યો. સમય સંજોગે ધર્મ દાદાના દીકરો નહોતો, તપ કર્યું હતું. સગુનાને પરણાઈ 3 દીકરીઓ હતી, લાઠા લક્ષ્મીની સગુના પરણાઈ આવ્યો હતો. સગુનાને હેડાડી રોતી હતી. હજમન દાદા રોતા હતા, દીકરી હેડે ગામ છોડે, પિયોર છોડે, બાપ છોડે, માં છોડે, ગુંદરું છોડે, પણ રોવે. દાદા મને દેવું હોય તો દો. સગુના સાલે સાસરે રોવે છે, ખોટું લાગે છે. સાસરે હેડી કે સોની રે બેટા સગુના જા. બડિયાદ રાજાને ખબર પડી, એના રેવાઈને પિંગળગઢના બડિયાદ રાજા પ્રતાપસિંહને સગુના પરણાવવા આવ્યા હતા કે હજમન દાદા જો આવી મને ખબર હોત કે દીકરો નથી ને તો તમારા ગુંદરેમાં પગ ના મેળો. અને હવે પિંગળગઢના ઝાડ તમને ઝાડ જોવા નહીં મળે. સગુના તેડી ગયા પણ મેલે નહીં, પણ ભોણિયો હોય. સગુનાના એક ભોણિયો. અને બાબા આ સમય સંજોગે બલિરાજાએ ચોથા યુગમાં પાઠ બંધ કર્યો હતો. 33 જૂરનો પાઠ, ચોખા દીનો જીવો, ગુગળનો ધૂપ અને લીલી ધજા. ધજા લીલી હોય તો દોડ્યો, પણ ધજા એટલે ધજા. હવે સમય સંજોગે આ બંધ કર્યો ને પેલે હજમન દાદાને દીકરો નહોતો કે આ આવતી દીડીઓને પાઠની ખબર શું પડતી. એટલે બાપુ અઘોર જંગલમાં જઈ અને વરદાન માગ્યું. શંકર ભગવાન પ્રગટ થયા કે મારે દીકરો નથી. કે તદા હતું પણ કે તમે આવજો. ભોળાનાથને શું કહે છે હજમન દાદા કે તમે જ આવજો, પણ ના પાડ્યો. કે સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં, ઓર બેટા થઈ અવતરે હોય સાહેબ નહીં. પણ કે જા મો હવા મહિને કંકુનો પગલો પાડ્યું તો દોડથી કે મો આવ્યો હતો. હવા મહિને આ બાબા રામદેવ વીરને કંકુનો પગલો પાડ્યો ત્યારે આપી કેટલા મહિને આવ્યા છે મનુભાઈ? આપી કેટલા મહિને આવ્યા છે ખબર છે? એક ભાઈએ મને પ્રશ્ન મેં પૂછ્યો હતો સલ્લામાં, આ રવિ સત્સંગ કર્યો હતો. કીધું આપી કેટલા મહિને આવ્યા છે? ભાઈએ કીધું બચારા આપણે એવું કીધું કે આપણે 9 મહિને. વાતે હાથી કીધું. આ 2 પ્રસૂતિ થાય છે, 2ને ડિલિવરી થાય તો આ 9 મહિને તો આપણે 2 ધારણ થાય. એ તો છે હાથું. પણ આપણે કેટલા મહિને આવ્યા? મનુભાઈ કેટલા મહિને આવ્યા? બોલો મનુભાઈ.
લેપોટરી ગયા હો લેનદેનના લેખન લેવા છે ભાઈજી આજ બધાને ભેળો થવાનો સમજદાસને ગુરુ સદારામ બાપુ ટોટાણાવાળા મજા મારા આજ હાથું વિધાવાનો નથી રહેવાતો. લેબોરેટરી છે દવાખાને ગયો છે ને મારે લોહી દીધું હતું ત્યાં કીધું ગતું નથી કેટલું લે પણ કે કાકા લેબોરેટરી કરવી પડશે. કીધું ઓહ મારો બોલો તારે જ દુઃખ જડે. હા બોલો આપણે કેટલા મહિને આવ્યા છો બધાને સર્વેને કહેવાનું કે જોઈએ આવડે ને ઓગળી ઊંચી કરી જો હોલી નોટી નમ છે. હા જુઓ મનુભાઈ કીધું ને આ કેટલા મહિને આવ્યા તરતો પ્રગટ પુરાવો નામ નાનો રોકડો વાયદો ને લગાર મુગતી આલે રોકડિયા સંત કરેના દરિયે વાર. તમને સમજાવે એનું નામ સંત ને કે ના સમજાવે શંખ દોણવા. દીકરો હોય કે દીકરી હોય બેને ખોડિયામાં હસોળે હવા મહિનો થાય તો પછી આખું કટબ કહે છે કે હવે નોમ આવ્યું છે કે ના તો કે હવે નોમ આલો તો આખું કટબ ભેળું કરે માતર બનાવે ઘૂઘરી ઓળે બધા કટબ બહેનો માતાઓ ભાઈઓ વડીલો ભેળા થાય કે શું નોમ આવ્યું એટલે હરખું કરીને આવ્યું કે શું રાખ્યું નોમ કે મનુભાઈ. કેટલા મહિને આવ્યા હવા મહિને આવ્યા ને કે દેશ તો 9 મહિને જલમ થાય છે પણ આપે કેટલા મહિને એના હિસાબે ને કે અવડી ને કે અવડો જો હાલા કે ઊંઘે ત્યાં બાવો આવે છે હાલા કે હડકાયો કૂતરો આવે એવા જ હાલા ન કે હા કે ન કે મનાડો આવે આપણે બહેનોનો આવડો જૂનો આ ભાષા છે એવા હાલા ગાતા. હા બાપુ હવા મહિને ગાયા છો સમજદાસ મારું નામ છે સમજદાર ક્યારે આવ્યા હવા મહિને દરેકને હવા મહિને ઘોડિયામાં હોય ને બધા માત્ર ઘૂઘરી બેસીને હવા મહિને જ આવે અને આ દેહની પરિસ્થિતિ 9 મહિની થાય છે 100%. આ સચોટ વાત છે લગાડી જૂઠું નથી ને કે જો ને કે આવડી હોય ને કે આવડો આપણે ગોમડાની ભાષા બજારમાં તો બેથી ને કે બાગો હા અહીં હોય એટલે આજે તો